બનાસકાંઠાના કાંકરેજના થડી જાગીર મઠના મહંતને લઈને વિવાદ સર્જાયો। જગદીશપુરીના નિધન બાદ હવે નવા મહંતને બેસાડવા માટે વિવાદ ચાલી રહ્યો છે। પાલનપુરમાં આજે મહાધર્મ રેલી યોજાશે। છેલ્લા એક માસથી કાંકરેજના થડી જાગીર મઠનો જે આ વિવાદ છે તે ચાલી રહ્યો છે। અનેક પ્રયાસો બાદ પણ આ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। મોટી સંખ્યામાં સાધુ સંતો આ રેલીમાં જોડાશે। કલેક્ટર કચેરીએ કલેક્ટરને આવેદન આપવામાં આવશે। તો બનાસકાંઠાના કાંકરેજના થડી જાગીર મઠના મહંતને લઈને વિવાદ છે તે સર્જાયો છે અને તેને જ લઈને આ રેલીનું આયોજન કરાયું છે। સાધુ સંતો કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે। થડી જાગીર મઠના મહંતને લઈને વિવાદ છે તે જોવા મળી રહ્યું છે। નવા મહંતને બેસાડવાને લઈને આ સમગ્ર વિવાદ છે તે શમવાનું નામ નથી લઈ રહ્યું અને જેને જ લઈને આજે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ને જ્યાં સાધુ સંતો એકઠા થઈને કલેક્ટરને આવેદન આપશે। સંવાદદાતા મુકજી ફોન લાઈન પર જોડાયા છે। મુકજી, બનાસકાંઠાના કાંકરેજના જે થડી જાગીર મઠના મહંતને લઈને જે વિવાદ સર્જાયો છે, આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ હવે આ વિવાદ છે તે શમવાનું નામ નથી લઈ રહ્યો અને હવે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે રેલીનું આયોજન। હવે અપડેટ શું છે? દીપિકા, છેલ્લા એક માસથી કોંકરેજના થડી જાગીર મઠનો વિવાદ ચાલી રહ્યો છે। જાગીર મઠમાં જે મહંત હતા જગદીશપુરી, તેમનું અવસાન થયું હતું ત્યારબાદ આ ગાદીપતિ કોણ બનશે તેને લઈને સતત એક મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદને લઈને આજે રેલી યોજવાની છે। સાધુ સંતો દ્વારા રેલી યોજવાની છે। પાલનપુરથી રેલી દ્વારા તેઓ કલેક્ટર કચેરી જઈને આવેદનપત્ર આપશે। એટલે કે જિલ્લા એક માસથી આ જે જાગીર મઠ છે તેમાં જે વિવાદ ચાલી રહ્યો હતો અને જે મહંત હતા તેમના અવસાન બાદ આ જે બે મહંતો છે તેમની વચ્ચે ગાદીપતિ કોણ બેસે તેને લઈને જે સતત વિવાદ ચાલી રહ્યો છે। તંત્ર દ્વારા તેમજ અનેક સાધુ સંતો દ્વારા તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા અનેક બેઠકો પણ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી। જે સંતને જે ચાદર ઉડાડવામાં આવી છે તેની સામે અન્ય સંતોએ વિરોધ દર્શાવ્યો છે અને આ ગાદીપતિ તરીકે અન્ય સંતોએ પણ સંમતિ દર્શાવી છે। તેને લઈને આ સતત વિવાદ ચાલી રહ્યો છે। ત્યારે અત્યારે તો આજે પાલનપુર ખાતે જે રેલી યોજવાની છે મોટી સંખ્યામાં સાધુ સંતો પાલનપુર રામલીલા મેદાન ખાતે એકઠા થશે અને ત્યાંથી તેઓ કલેક્ટર કચેરીએ ત્યાં આવેદનપત્ર આપીને સમગ્ર મામલે રજૂઆત કરશે। એટલે કે છેલ્લા એક મહિનાથી આ સતત મઠનો વિવાદ ચાલી રહ્યો છે। ગાદીપતિ તરીકે કોણ બેસે તેનો આ વિવાદ છે, પરંતુ અનેક પ્રયાસો કરવા છતાં પણ વિવાદ શમ્યો નથી અને ત્યારે આજે પાલનપુરમાં રેલી નીકાળીને સાધુ સંતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે। જી, ઓકે, આભાર।